બે સમાન ચિહ્નો વચ્ચે સરવાળો થાય, જવાબ આગળ સમાન ચિહ્ન મૂકવું. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 3 + 2 = 5. અહીં 3 ની આગળ પ્લસ ચિહ્ન, 2 ની આગળ પ્લસ ચિહ્ન, માટે 2 નો સરવાળો થશે 5 અને જવાબ આગળ જે સમાન ચિહ્ન એટલે કે પ્લસ આવશે. પ્લસ આપણે અહીંયા લખતા નથી. તેવી જ રીતે -3 - 2 = -5, કારણ કે અહીં બંને સંખ્યા આગળ ચિહ્ન સમાન છે, સરવાળો થશે અને જે સમાન ચિહ્ન છે તે જવાબ આગળ આવશે. તેવી જ રીતે બે અસમાન ચિહ્નો વચ્ચે બાદબાકી થાય, જવાબ આગળ મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી જવાબ આગળ મોટી સંખ્યાનું ચિહ્ન મૂકશું. જેમ કે ઉદાહરણ તરીકે 3 - 2 = 1. તો અહીંયા 3 પ્લસ છે અને 2 ની આગળ માઇનસ ચિહ્ન છે, માટે મોટી સંખ્યા 3 માંથી 2 જશે તો 1 આવશે અને મોટી સંખ્યા 3 એનું ચિહ્ન પ્લસ છે, માટે જવાબ આગળ આપણને 1 મળશે, +1 મળશે. તેવી રીતે 2 - 3 = -1, કારણ કે મોટી સંખ્યા 3 છે, 3 માંથી 2 ગઈ 1 અને 3 નું ચિહ્ન એટલે કે -1 આપણે અહીંયા મૂકશું. તેવી રીતે -3 + 2 = -1. ફરી પાછું મોટી સંખ્યા 3 છે, બે વિરોધ ચિહ્ન છે, માટે 3 માંથી 2 જશે 1 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે માઇનસ આવશે. તેવી જ રીતે -2 + 3 બરાબર ફરી પાછા બે અસમાન ચિહ્નો, બાદબાકી 3 માંથી 2 જશે 1 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કે 3 નું ચિહ્ન પ્લસ, માટે +1 આવશે.